મરી ગયું. હવે મને બીક નહીં લાગે. બાપુ તમે બે મરી ગયા. આના કરતા મને હારે લઈ ગયા હોત ને તો મને હેરાન તો ન કરે. તમે જોવો હો ને મારી હાહુ અને મારી નણંદ મને કેવી હેરાન કરે છે. આખી રાત મને આ વનવગડામાં કેવું જંગલ છે. મને આમાં મૂકી ગયું. મને બહુ બીક લાગે છે. હે બાપુ હવે મને આ જંગલ બહાર નીકળે એવો કઈક રસ્તો આપો બાપુ. મને છોકરા નથી થતા એટલે મારા હાઉ મને આ ઘોર વનમાં મૂકી ગયા છે. હવે છોકરા નથી થતા એમાં મારો થોડો વાંક. હવે હું ક્યાં જાવા વગડામાં. Oh no! બાપા રે આમ તો જો કેવડું મોટું જનાવર હતું. આવડું જનાવર તો મેં કોઈ દી મારા બાપના ઘરે નથી જોયું. લઈ ગયો ગાયથી વઈ જાવ નકર જો બીજું જનાવર આવ્યું ને તો મને ખાઈ જશે. બા હાય વહુને ખડીમાં મેક્યા. હવે નિરાશ થઈ. હવે તો જનાવર ખાય હોય કે જાય છે. હવે મારા છોકરાને બીજે પરણાવીશ અને છોકરા રમાડીશ. એ બા એ તમે ભેંસ દોયાવો ને એ હાંજે હું દોવા જઈ ને તે ભેંસે મને એક પાટુએ નાખી દીધી. ઓહો હાંજે ભેંસ દોવા જઈ ઈમાય તને પાટું મારી. સાની માની આ ભેંસ દોવા જા. એ કે જાવ હોય તો જા. કાઈ બા હું નથી જવાની. કાઈ તમે મારા હાટુ ભેંસું નથી રાખી. એટલે તું ઈન કેમ ન જા. હું ગઈઢી થઈ. આ મારા આંગળા હવે નથી વરતા. એ એટલે જ કહું છું કે ભેંસું બધી વેચી દ્યો. એ વેચી થોડી દેવાય. હવે કેમ થયું? ઓલી બસારી હતી ને ત્યારે બધું ઘરનું કામ કરતી હતી અને હવે બે માં દીકરી બાજો. એ પણ તને એટલું બધું પેટમાં ભરતું હોય ને તો તારા ભેગી લઈ જા. એ પણ બસારીને તમે કાલુની આમ મૂક્યાયું છો. હવે એનું શું થયું હશે? એ હું તો કહું છું તમે બે માં દીકરી મરશો ને તો નરકમાં જગ્યા નહીં તમને સડે. એ પણ ના પેટની મારે નરકમાં જાવું છે જ છે. અમારે તો માં દીકરીને સરગમાં જાવું હે સરગમાં. ઓહો હો આયા ભાઈઓને કંદડવા હાટું થાય રીહામણે આવી હો. હવે કઈક માણાના પેટની થા અને હાહરે ઉપર ઓલીને તો બસારીને મરવી. એ ગોલકીની મારી સોડી હામુ બોલતી રે. નકર ઓલી ઘોડા ખડીમાં જનાવરને ખાવા મૂક્યા. તું કાઈ ટોપનો ગોળો નથી. ઓહો હાહુ હું બાવ તમારથી બીવી. હવે હું તમારથી બીવાની આ એટલે નથી. હું તો મારા ઘરે રહું છું અને હું તો નોખી સાવ. હું તો આ તમને ઠપકો દઉં છું. કે નોખી સાવ એ નોખી હોય તો મહારાણી શું થઈ ગયું? એ રોટલા તો મારા ભાઈના જ તોડે અને હજે કાઈ તારું ઘરમાં હાલે નહીં. મે માં દીકરી કઈ ને ઈમ જ મારો ભાઈ કરે. એ નોખી હોય તો ભલે હોય. એ મહારાણી આલે ભેંસ દોય આય નકર તને ઓલથાની તો ખબર જ છે ને. સોરી માથે નાખી હતી અને અજુક તો એવી માથે સોરી નાખીશ ને કે મારો ભાઈ મારું જ માન છે અને તારું તો ખબર છે ને માનતો જ નથી. આઈની બોન હાથ ખોટની લાયકી એક જ છે એટલે જેમ હું કહું ને એમ જ મારો ભાઈ કરે. આલે ભેંસ દોય જા. તમે તો બે માં દીકરી કેયું છો ઈ ન ખબર પડતી. એ વહુયુને આમ ન કરાય કોઈ દી. એ તમે હને એ તમને બેને જીવતા જીવડા ન પડે ને તો એક દી મને કીજો. એ ભલે પડે આમ હાલતીની ખાને હાલતીની હજી હામું જોવે પાછી તો. એ બા જોયું ને કેવી ભેંસ દુઆ હોય છે. નોકી છે ને તો બા આપણે આપણા મુઠ્ઠીમાં જ રાખવાની છે. એના કીધું તો કાઈ ન થાવું જોઈએ. એ હા બટા એવું જ કરવાનું છે. એ બા મારો પૈર્યો ને ઈ આપણી માં દીકરીનું કીધું જ કરે. ઈ ગોલકીનું તો કોઈ દી માન્યો નથી અને માન છે નહીં. એ મહણિયા એ હવા નતું આયો તેરુનો જવડા આમથી આમ કરેસ. એ ઘડી કાઈપ મારા બાવડા દુખવા માંડ્યા.
એ આ ગરાયા નાખવા કઈ હેલી વાત છે? આમાં કાંઈક તો ખરો ખબર પડે. પોતાને કાપી કાપીને લાકડા લઈ લેવા, કાપવા કાપ ન કાંઈ નહીં. એ શિબરા જેવા એ ખાઈ ખાઈ નકરી ફાંદે તે ખડકી હે. એ આ લાકડા ઘીરે લઈ જઈશ કાં હું એકલો નહીં બારું. એ તું તાર બાયડી બે બારશો. એ ભૂંડડા જેવા એ બર્તન તો મારી બે ખાલી સુલે રોટલા જ બનાવે છે. એ શાક તો ગેસે કરે એટલે તારે જાજા કાપવા પડશે. કાપવા જ કાપ ન કાંઈ નહીં. એલા તું ખોટું બોલ માં. એ કેદી તાર બાયડી ગેસ ઉપર રાંધ્યું હે? બોલ માં ખાડમ નાખ. મારી નજીક પણ આ મૂઠ. મારા રોયા? શું મારા રોયા? એ તે તો મને મારવા રાજી થઈ ગયો. અરે બાપરે, એ બીક હતું ઈ જ નીકળ્યું. એ આમ જો કેવડું જનાવર જાય હે. અરે બાપ રે. મહણિયા એ બોલતો નહીં, નકર તું તો ફાઇન વાળો હો. એ ભાગ્ય નહીં એક. ઈ તો મને ઢળી નહીં કે પણ તને ઢળી જાય છે. ઇન્કર શ્યાં જાસ? એ ઇન્કર મોટું જબરું જનાવર થયું. શું કીધું? ઇનકર મોટું જબરું જનાવર ક્યું હે? આઈનકર એ મોટું જબરું જનાવર હતું એટલે તો હું ભાગીને આઈનકર આવી. આઈનકર હું નહીં જાઉં તો હું ક્યાં જાઉં? એ શા જાઉં છું? એ તારા ઘરે વૈદા. એ આ ખડીમાં નકરું જનાવર જ રહે હે એટલે તો જો અમે આડી વાડ કરી છે કે અમારા વાડીમાં જનાવર નો આવે. મારા ઘરે હું કેમ જાઉં? મારું ઘર તો છે નહીં. મારી હાહુ અને મારી નણંદ આયા ખડીમાં મને મૂકી ગયા હે. હવે હું ઘરે કેમ જાઉં? મને તમારા ઘરે લઈ જાવ ને, મને બહુ બીક લાગે હે. એ ના હો, એ મારા ઘીરે હું તને ન લઈ જાઉં. એ મારી બાયડી ભૂંડી દેવી હે. એ એને એમ કે લફરું કરીને લાવ્યો છે. ગાંડી હે, બાદ છે મારા રે. એ ભલા મણા ભૈલા. એ આ બિસારીને આય મૂકીને જવાય. એ આપણા ઘીરે ન લઈ જાય તો કાંઈ નહીં, એને એના ઘીરે તો મૂકી આવી. એ આ ખડીમાં જનાવર જ એટલા હે, નકર ખાઈ જશે. અને ના ના ના, મારી આવું ભૂંડી દેટલી હે. મને ઘીરે મૂકવા આવશે ને તો મને પાછી આયા ખડીમાં મૂકી જાય છે. મને જીવતી મારી નાખશે. એ બાબલા, એ આપણે જઈને ઈન હાઉને સમજાવશું. એ અમારું માન છે. અમે થોડોક ઠપકો દીશું. એ તું હાલ, ઈ અમારું માન છે અને ધર્મનું કામ કહેવાય. મગન આવું તો કરાય ભૈલા. એ હાલ, એ લઈ લે નકર જનાવર આવશે કરશું શું? હાલો હાલો. મારું આ દુનિયામાં કોઈ નથી. મને મારા હારી વાળા નથી હસાતા અને મારા પિયરમાં તો મારા મા બાપ કેદુના ભગવાનના ઘીરે વહી ગયા હે. એ તું આમ જો મારી વાત સાંભળ. એ મને તારો ભય જ માન. એ મને કેતો ખરી કે તું કયા ગામની છો? તું મારો ભાઈ બનીશ? હું હે ને આનલગઢની હોઉં અને તમે મારા ભાઈ બનતા હોય તો સારું. મારો તો રાખડી બાંધનારો ભાઈ પણ નથી. એ તું મને બાંધજે. એ હાલ તને અમે મૂકી દઈ. હમણાં જો હાન પડવા આવી નકર જનાવર આવશે વધારે. હાલો. એ તો સારું. મારે મારી જાય વીર હોતી એક થઈ જશે. હવે મારો ભઈલો થઈ ગયો એટલે હવે કદાચ માર હાહુ મને નહીં ખારા થાય. આ કેવી માં દીકરી બે મૂક્યાયું. જો હું કાંઈ કહું ને તો મને પણ ખાવાય ન દે. ખાવાય. એ કાકા, એ મેં ખાવાનું બનાવ્યું છે. એ તમે સિરાયલો જાવ. હું ભેંસ દોવા આવી હોઉં. હાથ એક તું ભેંસ જોઈ લે. હું જાઉં ખાઈ આવું. તે રાંધ્યું હોય ને. આ તો દઈલી લાગે છે. એ દઈલી, એ આયા હાલ તો. એ આલી શું અતારમાં રાયરું પાડે છે? મારે જાદુ ખોટી નથી થાવું. મારે પાણી વારવાનું છે. એ પણ ઊભી તો રે. એ આ માર હાહુ નીની ભેંસ દોવા આવી હોઉં. આ તને ભારી જાય એટલે હાથ પડ્યો. એ દયા, એ એક આવડું નાનું એવું કામ કરીને અમાર દેરાણીને
કેટલું દુઃખ દેહે એ તું જાને. એ થોડાક બે શબ્દ કે ને આમાં નણંદ ને માર હાહુ ને બસારીને રાતે ખડીમાં મૂક્યાયું હે. બાપરે એ તો એને જનાવર ખાઈ નહીં જ્યાં હોય. એ દયા એ મને બહુ જ બીક લાગે હે. મને તો માર દેરાણીને મૂક્યા ને તેરનું ખાવાનું નથી ભાવતું. એ હું એટલે તને કહું એ તું જા ગાયે ઘા કીરે અને પછી તું હા પાડે ને તો આપણે બધા ગોતવા જઈ ખડીમાં. એ નાના રેખલી એ હું તાર હાહુ પાએ ન જાઉં. એ તારી હાહુ કેવી ભૂંડી છે. એ એકવાર મારતા તા ને તે હું જઈ અને મેં કીધું ને તે મને એમ કીધું કે તું અહીંયાથી વઈ જા નકર તારી હાહુ ને કહીશ કે તું જ છડાવે. એ મારા ઘરમાં ડખા થાય એટલે મારે નથી જાવું. એ દયા પણ તો આ બે માં દીકરી કોનું માને. તું કે ને તો હું અહીંયા જાઉં તો માર દેરાણીને ગોતવા જાઉં. જનાવર નો ખાઈ જાવ હોય તો. એ તારી હાહુ અને તારી નણંદ કોઈના બાપનું નથી માને એયું. એ દયા આ સરપંચનું નો માને થોડુંક. એ હા રેખલી હો ઈ તારી વાત હાચી. એ સરપંચ પાસે જા અને એને કીજે એ સરપંચ દાબ મારશે કે ગામ બારીયું મૂકશું એ એટલે ઈ માની જાશે. એ દયા ઈ તારી વાત હાચી. એ હું તો ખાય ઘા સરપંચ પાસે જાઉં અને ખાય ઘા કાઢું. એ આ હિંમત કર. એ અને મારે મોડું થાય છે પાણી વારવાનું નકર સરપંચ પાસે હું આવે તારા હારે. એ બા હારું તમે ભાભીને ખડીમાં મૂક્યા. હવે પહેલા ને બીજી બૈલ આવે અને હું ફઈ બનીશ. અને હું લાદી. એ જો આ મારે હાહુ છે અને આ મારા નણંદ છે અને આ નાનું એવડું મારું ઘર છે. એ ડોશી એ આ બિસારીને તમે ખડીમાં હું લેવા મૂક્યા? એ જનાવર ખાઈ ગયા હોય તો? એ પણ જનાવર ખાઈ જાય તો તારા બાપનું શું જાય છે? અને તું એટલું પેટમાં ભરતું હોય ને તો લઈ જા તારા ઘીરે. અને તું કોણ મોટો કેવા વાળો? એ હું એનો ભાઈ સૌ. એ દાંત હું કાઢો હો? એ હા હું એનો ભાઈ જ છું. એ બા એ જોયું કે હું એનો ભાઈ છું. એ પિયરમાં તો કારો કાગડોય નથી અને આ કારો જાંબુડા જેવો એનો ભાઈ આયો ક્યાંથી? એ સોડી બટા એ ઉપર જાંબુડામાંથી પડ્યો છે જાંબુડા જેવો. એ બાબલા આખો રે એ ડોશી એ જીવ હોય જવા દો અને આ બાઈને રાખી લો. એ નકર મર્ડર થઈ જાય છે મર્ડર. એ છોકરા એ હું મરી જઈશ. એ બા એ હું તો કહું છું આ પાડી દ્યો. આ ફાંડારો કેવો ગુંડા જેવો લાગે છે. મર્ડર કરી નાખશે એના કરતા આ પાડી દ્યો. એ આ બેટા એ અમારે તો વહુને રાખવાની જ છે. અને સાંભળો એ ઈનો ભાઈ નો હોય તો કાઈ નહીં. એ આજથી આ બાબલો ઈનો ભાઈ છે અને 10 દી આટો મારવા આવશું. એ કાઈ વાંધો નહીં. એ મારા ભાભીને અમે રાખી લઈશું અને કાઈ હવે નહીં કે ઓ ભાભી તને અમે બહુ હાસવશું. જો રાઈડ આવી કે માં દીકરી કંદડી એટલે તો આ કુવાડોના ખરાપ્યો વેતરી નાખશું વેતરી. એ નાના એ તમને મોકો જ નહીં દે. અમે બહુ હાસવશું કા બા? અને તમને વિશ્વાસ ન આવતો હોય તો આવજો અમારા ગામમાં અને મગનો ને બાબલો કેવા ભૂંડા હે ઈ તમને કીશે ગામના અમારા. એ હારું હાલો હવે અમે જઈશી. જો રાઈડ નો આવી જાય બોન જ્યારે જરૂર પડે ને ત્યારે ફોન કરજે. પહોંચી જઈશું તરત. હા અને ખડીમાં જ રખડતા હોય હાલે બાબલા હાલ. નહીં આવે રાત એ તમે જાઓ. એ આવજે ભઈલા. એ હાલ ભાભી એ બા આપણે હે ને હાલો આપણે ઘરમાં રાંધીને ખાઈ લઈ. યાર બેટા કેવો મારી માં ડાકુ જેવા લઈને આવી તે બા. પણ હે ને હમણાં તમે કાંઈ બોલતા જ નહીં. પછી આપણે હે ને 10-15 દી થઈ જાય ને પછી વેતરી નાખી વેતરી.